આગળ આપણે રાઉલ્ટના નિયમ માટેનું સમીકરણ જે જોયું ફરીથી અહીંયા લખ્યું કે P10 માઇનસ P1 અપોન P10 = x2, એટલે કે બાષ્પ દબાણનો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રવ્યના મોલાંશ જેટલો હોય છે, બરાબર. હવે P10 આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, P1 એ દ્રાવણનું બાષ્પ દબાણ છે, આ શુદ્ધ દ્રાવક. તો આમાં સાપેક્ષ ઘટાડો જે થયો એમાં ઉમેરેલો દ્રવ્ય પદાર્થ જે છે એના મોલાંશ બરાબર હોય છે. હવે આપણે 1 કોના માટે લીધો તો દ્રાવક માટે, અને 2 કોના માટે લઈએ છીએ તો દ્રવ્ય માટે. તો N1 દ્રાવકના મોલ થશે, N2 દ્રવ્યના મોલ થશે, X1 હવે ખબર તમને કે X1 કોના માટે લખ્યું આપણે, X1 તો દ્રાવકના મોલાંશ અને X2 એટલે દ્રવ્યના મોલાંશ, બરાબર. તો હવે X2 બરાબર શું થાય, તો મોલાંશ બરાબર શું થાય, તો ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. હવે ઘટક કયો છે કોના આપણે, દ્રવ્ય, તો દ્રવ્યના આપણે મોલ કેટલા N2 અને કુલ મોલ કેટલા, તો N1 દ્રાવકના અને N2 દ્રવ્યના, N1 વત્તા N2. હવે આમાં તમે જુઓ કે પાણી આપણે 1 લિટર પાણીમાં તમે 1 મોલ તમે મીઠું ઓગાળો એટલે કે 1 મોલ મીઠું એટલે કેટલું થાય, 85.5 ગ્રામ થાય, બરાબર. અને 1 લિટર તો એના મોલ કેટલા થાય, 55.55 મોલ. એ 55.55 મોલની સરખામણીમાં 1 મોલ અવગણી શકાય એટલે કે અલ્પ પ્રમાણમાં હોય. કારણ કે આ તો મેં તો તેને 1 મોલ લીધો, પણ આપણે રાઉલ્ટના નિયમે જો આદર્શ અને મંદ દ્રાવણ એટલે બહુ ઓછા પ્રમાણમાં ઓગળેલો હોય, એટલે કે આનું મૂલ્ય ઘણું ઓછું છે. દ્રવ્યના મોલ બહુ ઓછા છે, દ્રાવકના વધારે, તો આને આપણે અવગણીએ તો N2 અપોન N1 લખી શકાય. અહીંયા N1 પ્લસ N2 આને આપણે અવગણીએ છીએ તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બરાબર N2 અપોન N1 થાય. હવે તો N2 જે છે મોલ, એટલે મોલ બરાબર શું, તો ગ્રામમાં મોલ આપણે લખતા ને કે મોલ બરાબર ગ્રામમાં વજન ભાગ્યા અણુભાર, બરાબર. તો મોલ એટલે N, ગ્રામમાં વજન એટલે W વેઇટ, અને અણુભાર એટલે કેપિટલ M. તો આપણે કોના માટે લઈએ N2, તો N2 બરાબર W2 અપોન M2 લખાય, તો આના બરાબર W2 અપોન M2 અને ભાગ્યા, હું ભાગ્યાને ગુણ્યા લખી નાખું તો M1 અપોન W1 લખાય. તો આ લખાય બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો અપોન P10, તો આના બરાબર થશે આ, એટલે W2 અપોન M2 એટલે કે દ્રવ્યનું વજન ભાગ્યા એનો અણુભાર, એટલે મોલ થઈ ગયા, બરાબર. અને આ છેદમાં હતો એટલે આપણે ઉપર લઈ ગયા એટલે M1 ઉપર આવશે, તો દ્રાવકનો અણુભાર ભાગ્યા દ્રાવકનું વજન. તો આ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો આપણને આમલ છે. હવે આપણો મુદ્દો શું હતો કે આણ્વીય દળ નિર્ધારણ કરવું, એટલે કે નક્કી કરવું, ગણવું, શોધવું એમ. તો આપણે ધારો કે આ ઘટાડો આપેલો હોય, પછી આપણને આમાંના 4માંથી 3 મૂલ્યો આપેલા હોય તો ચોથાનું આપણે શોધી શકીએ. તો આમાંથી બાકીના મૂલ્યો આપેલા હોય તો ધારો કે અણુભાર આપણે શોધવો હોય, દ્રવ્યનો અણુભાર શોધવો, આ 3 આપેલા હોય તમને, તો અણુભાર તમને આ આપેલું હોય તો અણુભાર મળી શકે. તો આ પ્રમાણે દ્રવ્ય પદાર્થનો અણુભાર આપણે આના પર આ સૂત્ર પરથી શોધી શકીએ. તો રાઉલ્ટના નિયમના આધારે અણુભાર કઈ રીતે શોધી શકાય, તો આ સૂત્રના આધારે શોધીશું આપણે, બરાબર. પછી તમને ઉદાહરણમાં દાખલા આપેલા છે એ તમે જોજો, પછી આપણે સ્વાધ્યાયના દાખલા ગણશું ત્યારે વળી તમને ફરીથી નહીં સમજાવી દઈશ, બરાબર. તો આ એક મુદ્દો. પછી બીજો ઉત્કલન બિંદુનું ઉન્નયન, બીજો મુદ્દો જે છે ઉત્કલન બિંદુનું ઉન્નયન. ઉન્નયન એટલે મેં તમને કહ્યું વધારો, ઉત્કલન બિંદુમાં વધારો, બરાબર. એટલે કે પહેલાં જે ઉત્કલન બિંદુ હતું, શુદ્ધ દ્રાવકનું જે ઉત્કલન બિંદુ હતું, એમાં તમે દ્રવ્ય પદાર્થ ઉમેરશો તો દ્રાવણનું જે ઉત્કલન બિંદુ છે એમાં વધારો થશે, બરાબર. હવે આમાં તમે જુઓ તો પ્રવાહીનું બાષ્પ દબાણ જે છે એ તાપમાનના વધારા સાથે વધે, બરાબર. જેમ બાષ્પીભવનનો દર વધે, મેં તમને 11માં એક ઉદાહરણ આપ્યું હતું કે જો તમે કપડાં ધોયેલા સૂકો છો તો કયા તાપમાને સુકાય છે, તો ઘણા જવાબ એવો આપ્યો હતો કે 100 ડિગ્રીએ, કે 100 ડિગ્રી બાષ્પ રૂપાંતર. ખોટું, કારણ કે બાષ્પીભવન તો કોઈ પણ તાપમાને થાય. તાપમાન નીચું હોય તો બાષ્પીભવનનો દર નીચો હોય, તાપમાન ઊંચું હોય તો ઝડપથી ઝડપથી સુકાય એમ.
પણ કોઈ પણ તાપમાને, કેમ કે 100 ડિગ્રી આપણે કંઈ ગરમ નથી કરતા કપડાં સૂકવવા માટે, તો બાષ્પીભવન છે તો તાપમાન જેમ નીચું છે તેમ ઓછું, એટલે બાષ્પીભવન નીચું થાય તો બાષ્પ દબાણ નીચું છે, તો બાષ્પ દબાણ જે છે તાપમાનના વધારા સાથે વધે, બરાબર. હવે જ્યારે વાતાવરણનું દબાણ અને દ્રાવણનું બાષ્પ દબાણ બે જ્યારે સમાન થાય ત્યારે એ દ્રાવણ ઉકળશે, બરાબર. દ્રાવણ ક્યારે ઉકળે? તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું થાય હવે કે દ્રાવણનું બાષ્પ દબાણ અને વાતાવરણનું દબાણ સરખા થાય તો તે તાપમાને તે પદાર્થ એટલે કે તે દ્રાવણ ઉકળશે, બરાબર. એનું ઉત્કલન બિંદુ થશે. તો વાત એટલે કે બીજા અર્થમાં કે જો કોઈ પણ દ્રાવણ હોય એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તો ઉકળશે, કેમ કે વાતાવરણ દબાણ આપણે અહીંયા દરિયાની સપાટીએ કેટલું છે? એક વાતાવરણ. તો એક વાતાવરણ દબાણ થાય ત્યારે તે ઉકળશે. દાખલા તરીકે પાણી જે છે, પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. આપણે હવે એ જ ઉદાહરણ ફરીથી લઈએ કે પાણી આપણે લીધેલું હોય એને આપણે ઉકાળીએ પાણી, બરાબર. તો આનું ઉત્કલન બિંદુ જે છે, ધારો કે આનું ઉત્કલન બિંદુ છે 100 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર. એટલે કે 373 કેલ્વિન અથવા 373.15 આપણે એક્યુરેટ લેવો હોય તો 373.15 કેલ્વિન. આપણે સરળતા ખાતર 373 જ લઈશું, બરાબર. ઉકળે. હવે એમાં કોઈ પણ આપણે દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ, બરાબર. હજુ દ્રાવકનું બાષ્પ દબાણ જે છે ને, હવે એમાં અબાષ્પશીલ પદાર્થ આપણે ઉમેરીએ તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય. આપણે આગળ જોયું કેમ કે સપાટી પર પહેલાં શુદ્ધ દ્રાવક હતો ત્યારે ફક્ત પાણીના અણુ જ હતા અહીંયા સપાટી પર, કારણ કે બાષ્પીભવન તો સપાટી પરથી થવાનું છે. તો સપાટી પરના અણુઓ જે છે એ સપાટી છોડી દે એટલે કે બાષ્પમાં રૂપાંતર થયું કહેવાય. તો આમાં ફક્ત દ્રાવકના જ અણુ હતા. હવે આપણે દ્રાવ્ય પદાર્થ નાખ્યો તો આમાં દ્રાવ્ય પદાર્થના અણુ પણ સપાટી પર આવી ગયા. તો હવે દ્રાવકના જે અણુ હતા એની સંખ્યા ઘટી ગઈ, એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની જે સંખ્યા હતી ઘટી ગઈ અણુની, એટલે કે બાષ્પ દબાણ ઘટી ગયું. તો દ્રાવણ બન્યું એટલે બાષ્પ દબાણ ઘટી ગયું, બરાબર. તો દ્રાવ્ય પદાર્થ આપણે જ્યારે ઉમેરીએ તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય, બરાબર. હવે ઘટાડો થયો, હવે આપણે એક વાતાવરણ દબાણ, ધારો કે બાષ્પ દબાણ જે છે, બાષ્પ દબાણ હું તમને ખાલી ઉદાહરણ આપું કે પેલા બાષ્પ દબાણ ધારો કે 0.25 વાતાવરણ હતું, 0.75 લઈ આલો. પછી આપણે એની અંદર હવે આ એક વાતાવરણ છે, આ લાઈન મુદોરું એક વાતાવરણ, ખાલી ઉદાહરણ આપવા પૂરતું એક વાતાવરણ છે. અહીંયા એક વાતાવરણ એટલે વાતાવરણનું દબાણ જે છે એક વાતાવરણ. હવે આપણે દ્રાવક હતો, આ દ્રાવક છે, એમાં દ્રાવ્ય પદાર્થ નાખી બાષ્પ દબાણ ઘટ્યું થોડું, બરાબર. ધારો કે 0.75 તો 0.70 થયું. હવે આપણે પહેલાં જો અહીંથી એક વાતાવરણ સુધી પહોંચવા માટે જે ઉષ્મા આપવી પડે એના કરતાં વધારે આપવી પડશે, કારણ કે બાષ્પ દબાણ ઘટી ગયું અને એક વાતાવરણ પહોંચે એટલે ઉત્કલન બિંદુમાં વધારો થશે. કારણ કે પહેલાં શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ઊંચું હતું, એને એક વાતાવરણ સુધી પહોંચાડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે. કોના કરતાં? બાષ્પ દબાણમાં હવે ઘટાડો થયો, દ્રાવણ બન્યું એટલે. તો હવે બાષ્પ દબાણને પાછું એક વાતાવરણ સુધી પહોંચાડવું ઉકાળવા માટે, તો ઉત્કલન બિંદુમાં વધારો થશે. તો તમે જ્યારે દ્રાવ્ય પદાર્થ ઓગાળશો તો દ્રાવ્ય પદાર્થનો તો જે વધારો થયો એને આપણે ઉન્નયન કહીએ છીએ. વધારો એટલે ઉન્નયન. તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન થશે, બરાબર. હવે આ સંખ્યાત્મક ગુણધર્મ છે, બરાબર. આ સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે સંખ્યાત્મક કઈ રીતે? ધારો કે તમે 1 લીટર પાણી લ્યો, 1 લીટર, બીજા પાત્રમાં પણ 1 લીટર પાણી લો. તમે આમાં જો આમાં 1 મોલ, તમે 1 મોલ, મેં હમણાં ઉદાહરણ આપ્યું ખાંડ લ્યો અને આમાં 1 મોલ ગ્લુકોઝ લ્યો અથવા યુરિયા લ્યો તમે, બરાબર. તો આ બંનેમાં ઉત્કલન બિંદુમાં વધારો સરખો છે, કેમ કે આમાં અણુઓની સંખ્યા 1 મોલ અને 1 મોલ તો સરખી છે. પણ જો તમે 1 મોલ મીઠું નાખશો, 1 મોલ મીઠું NaCl તમે જો 1 મોલ નાખશો તો આમાં જે ઉત્કલન બિંદુમાં વધારો થશે એના કરતાં આમાં બમણો થશે. કારણ કે NaClનું આયનીકરણ થશે તો Na+1 + Cl - 1 એટલે 2 મોલ આયનો ઉત્પન્ન થયા, બરાબર. આમાં 2 મોલ આયનો ઉત્પન્ન થયા. એટલે જો આમાં 1 મોલ, આમાં 1 મોલ, આમાં 2 મોલ આયનો છે. આયનોની સંખ્યા આપણે જોયું ને કે કણોની સંખ્યા પર આધારિત ગુણધર્મ, એટલે કણોની સંખ્યા બમણી થઈ ગઈ તો આમાં ગુણધર્મો બધા કેવા મળશે? આમાં જે અભિસરણ એના કરતાં બમણું અભિસરણ છે, અવનયન ઊંચું છે, જેટલું એના કરતાંનું બમણું છે, અવનયન નાનું છે એના કરતાંનું બમણું છે. તો કેમ કે આયનો ધારો કે 3 આયનો ઉત્પન્ન થતા 3 ગણું થશે, બરાબર. એટલે આ અગત્યની બાબત. તમને એક્ઝામ્પલ આના ઉપરના મોટા ભાગના આના ઉપરના આવશે. અને તો 1 મોલ તમે ઓગાળેલો છે
એક મોલલ દ્રાવણ કહેવાય, 1 મોલલ. આ 1 મોલલ છે, આ 2, આમાં 1 મોલલ છે પણ આયનોની સંખ્યા 2 મોલલ થશે. એટલે કે કણોની સંખ્યા બમણી થાય તો સંખ્યાત્મક ગુણધર્મો બમણા થશે. તો આમાં ઉત્ક્લેમ બિંદુનું ઉન્નયન બમણું થશે, અવનયન પણ બમણું થશે, અભિસરણ દબાણ પણ બમણું થશે. આ બધું ધ્યાન રાખજો ખાસ તમે. તો આ બધા ગુણધર્મોમાં શું થશે? વધારો થશે. હવે એના માટે આપણે સમીકરણ મેળવવાનું છે. કીધું આપણે આ પ્રમાણે તમને આલેખ જે આપેલો છે એમાં આલેખમાં જો, હવે આલેખમાં તમે એક ધ્યાન રાખજો. હું તમને એક પ્રસંગ કહું કે એકવાર બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો હતો. હવે અહીંયા આપણે લઈએ એક વાતાવરણ, બરાબર, એક એટમોસ્ફિયર. બોર્ડની પરીક્ષામાં એકવાર ભૂકંપ પછીના પહેલા જ વર્ષે પૂછાણા હતા. ઉત્ક્લેમ બિંદુનું ઉન્નયન અને ઠાર બિંદુનું અથવામાં 2 પૂછ્યા હતા, આ અથવા આ બે. હવે બંને ભેગા પૂછી નાખ્યા, પછી એ સિવાય બીજી વાર 2 ભેગા પૂછ્યા નથી. આમ પણ આ અને ઠાર બિંદુનું ઉન્નયન 2 ભેગા પૂછી નાખ્યા, 2માંથી એક લખો. અને મોટાભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થયા કે આમ આલેખ કયો, ઉન્નયનનો આલેખ કયો ને અવનયનનો આલેખ કયો. 2 આલેખમાં એટલે ઉન્નયનનો આલેખ દોરે ને લખે અવનયન, એટલે 2 0 માર્ક થઈ જાય. કારણ કે આલેખ પ્રમાણે તમે નીચે લખ્યું, આલેખ ખોટો દોર્યો છે. તો આલેખ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે પાણી હોય, પાણીને આપણે ઉકાળીએ તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી આપણે 100 ડિગ્રી સુધી લઈ જઈએ. એટલે શું થાય કે એમાં વધારો થાય. તો એનો આલેખ ક્યાંથી આવશે? નીચેથી. એટલે જો શુદ્ધ દ્રાવક છે, ધારો કે આ શુદ્ધ દ્રાવક છે, બરાબર. શુદ્ધ દ્રાવકનું જે ઉત્કલન બિંદુ જે છે, ધારો કે આપણે અહીંથી એની 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હતું પાણી, બરાબર. એના પછી તાપમાન વધારતા આપણે 1 વાતાવરણ દબાણ અહીંયા થઈ ગયું, 1 વાતાવરણ દબાણ ત્યારે ઉકળે. તો એ વખતે એનું તાપમાન કેટલું હતું? તો એને આપણે કહીશું TB બોઇલિંગ પોઈન્ટ, TB0. બી એટલે બોઇલિંગ પોઈન્ટ, બરાબર, બોઇલ, ઉકળવું. તો આને કહીશું આપણે TB0, બરાબર. હવે દ્રાવણ જ્યારે બને તો દ્રાવણનું બાષ્પ દબાણ આના કરતાં ઓછું છે, બરાબર. તો એનું બાષ્પ દબાણ કેટલું છે? એનું બાષ્પ દબાણ એના કરતાં નીચું છે. તો આને આપણે ઉષ્મા આપીએ, ગરમ કરીએ. ઉકાળવા માટે આપણે ગરમ કરતા જેમ જેમ આમાં બાષ્પ દબાણ વધશે, જ્યારે 1 વાતાવરણ જેટલું થશે, આ 1 વાતાવરણની લાઈન છે, ત્યારે ઉકળશે. એટલે એનું આ ઉત્કલન બિંદુ છે એ વખતે કેટલું છે? આ તાપમાન છે, આ તાપમાન, બરાબર. આ જે છે ને આ તાપમાન છે, અને આ જે છે બાષ્પ દબાણ છે, બરાબર. એનો આલેખ આપણે જોઈએ. તો આ દ્રાવક છે, આ દ્રાવણ છે. તો દ્રાવકનું બાષ્પ દબાણ કેવું છે? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, ધારો કે 25થી આપણે બાષ્પ દબાણ ગરમ કરીએ એટલે બાષ્પ દબાણ વધશે, 1 વાતાવરણ થશે એટલે ઉકળશે. એટલે આ તાપમાને ઉકળ્યું. જ્યારે આનું બાષ્પ દબાણ કેવું? નીચું છે દ્રાવણનું. તો આપણે અહીંથી શરૂઆત કરી, બરાબર, ધીમે ધીમે ગરમ કરતાં જ્યારે 1 વાતાવરણ બાષ્પ દબાણ થયું એટલે ઉકળશે. એ વખતે તાપમાન એનું જે છે, અને આપણે નામ આપશું TB બોઇલિંગ પોઈન્ટ, બરાબર, ટેમ્પરેચર ઓફ બોઇલિંગ. એટલે કે બી એટલે બોઇલિંગ. તો હવે આમાં શું છે? દ્રાવક અને દ્રાવણ આ 2 વચ્ચેનો તફાવત કેટલો આવે? તો આ જે છે એ ડેલ્ટા TB લખ્યું આપણે એને, બરાબર. અને આપણે ડેલ્ટા TB એટલે કે ડેલ્ટા એટલે તફાવત, એટલે બોઇલિંગ પોઈન્ટમાં કેટલો તફાવત આવે. એટલે કે દ્રાવક કરતાં દ્રાવણનું જે દબાણ તાપમાન હતું ઉત્કલન બિંદુ કેટલું વધ્યું એ આપણે ડેલ્ટા TB કહીશું એને, બરાબર. તો હવે આમાં શું થશે? અને કેલ્વિન મળ્યો કે પછી એ મળ્યો, ફેર નહીં પડે. તો આની અંદર હવે તો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ હોય એમાંથી દ્રાવણ જે બનાવ્યું આપણે એનું ઉત્કલન બિંદુ ઊંચું થશે. એટલે બાષ્પ દબાણ અવનયનની જેમ ઉત્કલન બિંદુનું પણ એટલે ઉન્નયન પણ કેવું થશે? અવનયનની જેમ ઉન્નયન પણ થશે. એટલું જ અવનયન તો આપણું બાકી જ છે. તો એ સ્વભાવ પર નહીં હોય, કણોની સંખ્યા ઉપર આધાર રાખશે. એ આપણે ચર્ચા થઈ ગઈ. તો 1 મોલ ગ્લુકોઝ તમે 1000 ગ્રામ પાણીમાં ઉમેરો તો 373 ડિગ્રી કેલ્વિને ઉકળશે. તો તમે એમાં 1 મોલ ગ્લુકોઝ નાખો તો એટલા જ તાપમાને ઉકળશે, બરાબર. હવે આ જે તફાવત છે, હવે ડેલ્ટા TB0 જે છે એ શું છે? શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. અને આ TB શું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. તો આ બેનો તફાવત કેટલો છે? ડેલ્ટા TB બરાબર લખીએ આપણે, ડેલ્ટા TB બરાબર TB માઇનસ TB0, બરાબર. આ પણ આવું મળશે. આ બેનો તફાવત, આ તફાવત જે છે આટલો મળશે. તો એટલે કે બીજા અર્થમાં શું કે આટલો વધારો થયો.
આના કરતાં જે દ્રાવણ હતું એનું ઉત્કલન બિંદુ વધ્યું, આનું ઓછું આનું વધારે છે, તો આટલું. તો કેટલો તફાવત મળ્યો આપણને? તો ડેલ્ટા ટીબી જેટલો મળ્યો. હવે ડેલ્ટા ટીબી એક બાબત ધ્યાન રાખજો, જ્યારે મંદ દ્રાવણ હોય તો એનું ઉત્કલન બિંદુ જે છે, ઉત્કલન બિંદુમાં જે વધારો થાય ઉન્નયન, ડેલ્ટા ટીબી એ કેટલો હશે? તો એ દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. એટલે કે મોલલ સાંદ્રતા એટલે એમ. આ સૂત્ર યાદ રાખજો, આ દરેક જગ્યાએ તમને કામમાં આવશે. દાખલામાં તમે સમીકરણ ભૂલી ગયા છો તો આના પરથી આપણે મેળવીશું. એટલે કે આ જે વધારો છે કેટલો છે? તો મોલલ સાંદ્રતાના સમપ્રમાણ. મોલલ સાંદ્રતા વધુ છે, મેં તમને અગાઉ પણ વાત કરી, બરાબર, કે 1 મોલ તમે કણો હોય કે 2 મોલ હોય કે 3 મોલ, તો 2 ગણો 3 ગણો થશે. તો કોના સમપ્રમાણમાં છે? મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એટલે કેટલી મોલાલિટી છે એના ઉપર. એટલે અથવા તો એમ પણ લખાય કે હવે સપ્રમાણ અચળાંક મૂકીએ તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. કેબી જે છે ને, કેબી સપ્રમાણતા અચળાંક, એટલે કે આ શું છે કે મોલલ ઉન્નયન અચળાંક છે. આ જે છે મોલલ ઉન્નયન અચળાંક, એટલે કે 1 લિટર 1000 ગ્રામ પાણી, એમાં તમે 1 મોલ પદાર્થ નાખો અને જે ઉત્કલન બિંદુમાં વધારો થાય એને આપણે કેબી કહીશું. એ અચળ હશે, બરાબર. એ તો અચળ લેવાનું. 1 કિલોગ્રામ પાણીમાં તમે 1 મોલ પદાર્થ નાખીને તમે એને ઉત્કલન બિંદુમાં જે તમે ઉત્કલન બિંદુ જોશો વધારો, એ કેવો અચળ જ છે. એને કેબી અચળાંક, એટલે એને આપણે મોલલ ઉન્નયન અચળાંક કહીશું, બરાબર. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યની મોલ સંખ્યા છે, બરાબર, મોલાલિટી એટલે. તો હવે આપણને આ સૂત્ર મળ્યું. હવે મોલાલિટી બરાબર શું થાય? એમ બરાબર W2 into 1000 upon M2 into W1, બરાબર. આ સૂત્ર આપણે આગળ મેળવેલું છે. તેમ છતાં તમારે જો મેળવવું હોય તો હવે તો આપણે આ રીતે મેળવતા. મોલાલિટી બરાબર શું થાય? મોલાલિટી બરાબર દ્રવ્યનું વજન ભાગ્યાનો અણુભાર M2, બરાબર, ભાગ્યા દ્રાવકનું વજન ગુણ્યા ભાગ્યા 1000, બરાબર, W2 upon W1. તો હવે આને આપણે આમ લખી નાખીએ કે M બરાબર શું થાય? તો W2 upon M2 અને ભાગ્યાના ગુણ્યા 1000 ભાગ્યા W1 થાય. આ દ્રાવકનું વજન 1 છે ને, તો આપણે હવે આમ લખી શકીએ. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1, બરાબર. હવે M2ને સૂત્રનો કરતા બનાવીએ આપણે. ન કરો આમ તમે કિંમતો મૂકી દેશો તમે જે દાખલામાં આપેલી હોય તો જવાબ તો મળશે જ, પણ આપણે અણુભાર શોધવાનું સૂત્ર એવું હેડિંગ આપ્યું હોય તો આપણે M2 છે દ્રવ્યનો અણુભાર બરાબર શું થશે? તો આને સૂત્રનો કરતા બનાવી દો. અને આમ લાવો, આને આમ લઈ જાઓ, બરાબર. આને અહીંયા લાવી દો, આને અહીંયા લઈ, બીજું કાંઈ કરવાનું નથી. તો કેબી તો 1000 ગુણ્યા W2 ગુણ્યા કેબી ભાગ્યા M2 આ બાદ આવી ગયો તો ડેલ્ટા ટીબી અહીંયા આવશે. ડેલ્ટા ટીબી ઇન્ટુ W1. તો અણુભાર શોધવાનું સૂત્ર મળી ગયું આપણને, અણુભાર. તો અણુભાર શોધો. તો આપણે તો હવે આમાં ધારો કે મોલર દળ નક્કી કરવું હોય, અણુભાર શોધવો હોય તો દ્રાવ્યનું દળ આપેલું હોય, એનો અણુભાર આપણને આપેલો હોય, દ્રાવકનું વજન આપેલું, કેબી તમને આપેલો જ હશે, અચળાંક છે, તો આપણે અણુભાર શોધી શકીએ. તો આ પ્રમાણે પણ આપણે ઉન્નયનના આધારે પણ આપણે અણુભાર કોઈ પણ પદાર્થનો અણુભાર શોધી શકીએ, બરાબર.